વડોદરા બાજવા ઉચ્ચ પ્રાથમિક શાળા નંબર 1માં શાળાના વિદ્યાર્થી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। બાજવાના ઉચ્ચ પ્રાથમિક શાળા નંબર 1ના વિદ્યાર્થીની પ્રતિ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને બાજવા ગામના દાતાને સ્કૂલમાં જેમની વારંવાર જે પણ મદદ કરવાની હોય એવા ચીમનભાઈ પટેલ અને બેંક ઓફ બરોડાના મેનેજર રવિન્દ્ર સર ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ બાજવા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર 1ના પટાંગણમાં 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સૌ દર્શક મિત્રોને આપના આ ટીવી ચેનલના માધ્યમથી હાર્દિક અભિવાદન કરું છું અને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ શાળાના વિદ્યાર્થીઓને અમે ખૂબ ખંતપૂર્વક મહેનત કરી અને અભ્યાસરત બનાવીએ છીએ। સામાન્ય કુટુંબમાંથી આવતા આ વિદ્યાર્થીઓ અને અલગ અલગ પ્રદેશમાંથી આવતા વિદ્યાર્થીઓને અમે અમારા પોતાના દીકરા દીકરી સમાન રાખી અને ભણાવવાની કોશિશ કરીએ છીએ। આ શાળાને 2.5 કરોડ રૂપિયાની માતબાર રકમ જેવું સુંદર મજાનું મકાન બનાવવામાં આવ્યું છે, ત્યારે આ તબક્કે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ વિસ્તાર હવે શિક્ષણનું એક નાનકડું હબ બનવા જઈ રહ્યું છે, ત્યારે આ વિસ્તારની એક નમૂનેદાર શાળા બને એવી મારા તમામ શિક્ષક મિત્રોની પણ નેમ છે। ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોની પણ એ નેમ સાથે જોડાયેલા છે અને અમને ખૂબ મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌને પાઠવું છું। આભાર। જય હિન્દ, જય ભારત।